ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। सोलहवां श्लोक थे। बहिरंतर विभागोऽयम् देहापेक्षो न साक्षिणी विषया बाह्य देशस्थाः देहस्यान्तरहङ्कृतिः अन्तस्थाधि सहैवाक्षैः बहिर्याति पुनः पुनः। भास्य बुद्धिस्थ चाञ्चल्यम् साक्षिण्यारोप्यते वृथा। गृहान्तर्गतः स्वल्पः गवाक्षादातपोचलः तत्र हस्ते नर्त्यमाने नृत्यति वा तपो यथा। निजस्थानस्थितः साक्षी बहिरन्तर्गमागमो अकुर्वन् बुद्धिचाञ्चल्यात् करोतीव तथा तथा। न बाह्यो नान्तरः साक्षी बुद्धेर्देशौ हितावुभौ। बुद्ध्याद्यशेषसंशान्तौ यत्र भात्यस्ति तत्र सः। तो परमात्मा तस्मा जीव परात्मानौ सर्वदैव विचारयेत। जीवन परमात्मा स्वरूप से सर्वदा विचार करो જોઈએ। तो परमात्मा स्वरूप विचार चाली રહ્યો છે કે જેવી રીતે નાટક શાળાની અંદર સર્વ નાટક શાળા ને એમાં રહેલા સર્વને પ્રકાશિત કરનાર એક દીપક હોય છે તેવી રીતે આ પરમાત્મા પણ સર્વને પ્રકાશિત કરનાર છે। તો અહંકારને વિષયોને અને વૃત્તિને સર્વને પ્રકાશિત એક સાથે પ્રકાશિત કરનાર છે। જેમ નાટક શાળાનો દીપક એક સાથે નર્તકી સભ્યો પ્રભુ
અને વાદ્યકારો આ બધા એક સાથે એક જ પ્રયત્નથી એક જ સાથે જ પ્રકાશિત કરી દે. એમ સાક્ષી પણ હું ઘડો જોઉં છું એમ જયારે કહું ત્યારે હું એટલે અહંકાર, ઘડો એટલે કે વિષય, જોઉં છું એટલે કે વૃત્તિ, આ દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન આ ત્રિપુટને એક સાથે પ્રકાશિત કરે છે. બહિરંતર વિભાગો એમ આ સાક્ષીમાં બહાર ને અંતર કોઈ વિભાગ નથી. તો બહાર અંતર વિભાગ એટલે શું? વિષયા બાહ્ય દેશસ્થા. આ દેહની અપેક્ષાએ જે વિષયો છે એને આપણે બહારના દેશમાં રહેલા કહીએ. અહંકૃતિ દેહસ્ય અંતઃ, અને અહંકારના આપણે દેહની અંદર કહીએ. અંદર ને બહારના વિભાગો તો આ દેહની અપેક્ષા છે. અંતસ્થાધિ સહૈવ અક્ષય બહિર્યાદિ પુનઃ પુનઃ. આમ અંદર રહેલી બુદ્ધિ જે છે એ ઇન્દ્રિયો દ્વારા વારંવાર બહાર જતી હોય છે પોતાના વિષયોનો સંપર્ક કરવા માટે. ભાષ્ય બુદ્ધિસ્થ ચાંચલ્યમ. તો બુદ્ધિમાં ચંચળતા રહેલી છે, સાક્ષીમાં કોઈ ચંચળતા નથી. કોઈ પણ પ્રકારની કોઈ પ્રકારનું એમાં ચલન નથી, કોઈ પ્રકારની ગતિ નથી, કોઈ પ્રકારની ચેષ્ટા નથી, કોઈ પ્રકારનો વિકાર નથી. તો મને કેમ એમ લાગ્યા કરે છે કે હું ઘોડો જોઉં છું, વસ્ત્ર જોઉં છું, હું અંદરથી બહાર ગયો. આમ એવું કેમ લાગે છે કે સાક્ષી જાણે કે વિષયનો સંપર્ક કરવા માટે અંદરથી બહાર ગયો હોય અને બહારથી અંદર આવતો હોય એવું મને કેમ લાગે છે? તો હવે આ હુંના સ્વરૂપનું નિરૂપણ થઈ રહ્યું છે. તો હું વિશે, આત્મા વિશે જે કંઈ આપણે ખ્યાલ લાવતા હોય એ ખ્યાલો શેમાંથી જન્મ્યા? આત્મા હું વાસ્તવમાં નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત નિર્વિકાર નિરાકાર છું, બરોબર? તો પણ મારા વિશે અત્યારે જે પ્રકારના ખ્યાલ છે જન્મ્યા કેવી રીતે? તો કે અધ્યારોપને કારણે. તો એક જગ્યાએ રહેલી ચંચળતાનો બીજી જગ્યાએ અધ્યારોપ થતો હોય છે. બુદ્ધિ સતત ઇન્દ્રિયો દ્વારા બહાર જાય, વિષયોનો સંપર્ક કરે, પાછી અંદર આવે. તો બુદ્ધિમાં એટલે ચંચળાને અહમ પર, હું પર, સાક્ષી પર આરોપ કરીને આપણે માનીએ છીએ કે સાક્ષી ચંચળ છે. આમ જે દૃશ્ય છે કે પ્રકાશ્ય છે, જે પ્રકાશ્ય છે અર્થાત જેને પ્રકાશિત કરવામાં આવ્યું છે એની ચંચળતાનો આરોપ પ્રકાશક પર કરવામાં આવે છે. ગૃહાંતર્ગત સ્વલ્પ ગવાક્ષાત આદપો ચલ. આમ એક રૂમની અંદર, ખંડની અંદર એક નાનકડું છિદ્ર હોય, એમાંથી સૂર્યનું એક નાનકડું કિરણ આવતો હોય, એક પાતળું સૂક્ષ્મ કિરણ આવતો હોય અને સામેની દિવાલ પર પડતો હોય. તત્ર હસ્તે નર્ત્યમાને, એ કિરણમાં હું હાથ આમ હલાવતો હોઉં તો એમ લાગે કે પેલું કિરણ હાલી રહ્યું છે. હાથ હલાવતો હોઉં ત્યારે દિવાલ પર નજર કરીએ તો દિવાલ પર જે કિરણ પડે ત્યાં શું લાગે આપણને? કિરણ નૃત્ય કરી રહ્યું છે. નૃત્યથી આતપો યથા, જેમ પેલો આતપ અર્થાત સૂર્યનું કિરણ નૃત્ય કરી રહ્યું એમ લાગે છે. ખરેખર તો આપણો હાથ નૃત્ય કરી રહ્યો છે, હાથ હલનચલન કરી રહ્યો છે. એ હલનચલન જાણે કે પેલા કિરણમાં ન એવું લાગે છે. કેવી રીતે? હાથ કેવો છે? પ્રકાશ્ય છે, દૃશ્ય છે. આ કિરણ કેવું છે? પ્રકાશક છે. તો પ્રકાશ્ય જે પ્રકાશિત થયું છે એની ચંચળતાનો આરોપ પ્રકાશક પર થતો હોય અને આપણે એમ લાગે કે પેલું કિરણ જાણે કે હાલી રહ્યું હોય. તેવી રીતે નિજ સ્થાન સ્થિર સાક્ષી બહિરંતર ગમાગમો અકુર્વન. અને તે સાક્ષી તો પોતાના સ્થાનમાં જ રહેલો છે, જેમ નાટક શ્રવણદીપ પોતાના સ્થાનમાં સ્થિર રહેલો છે અને એ ક્યાંય નર્તકી બહાર આવે, અંદર જાય. પેલો રંગમંચ હોય, નર્તકી બહાર આવે, અંદર જાય, બહાર આવે, અંદર જાય, બુદ્ધિ બહાર જાય, અંદર જાય, એવી રીતે. તો આ બુદ્ધિના નર્તકીનું જવા આવવાનું આ જેવી રીતે દીપક પ્રકાશિત કરતા હોય તેવી રીતે આ બુદ્ધિનું બહાર જવું આવું બધું જ આ સાક્ષી પ્રકાશિત કરે છે. અને એ નર્તકીના ગમન આગમન, જવું આવવું એને પ્રકાશિત કરવા માટે કે પેલા દીવાએ જવા આવવાની જરૂર હોતી નથી. પોતાના સ્થાનમાં સ્થિર રહીને જ એ નર્તકીની બધી ચેષ્ટાઓ કે બધી ગતિ કે જવા આવવાને જેમ પ્રકાશિત કરતો હોય છે તેવી રીતે સાક્ષી પણ આ બુદ્ધિના જવા આવવાને પોતાના સ્થાનને છોડ્યા વગર જ પોતાના સ્થાનમાં રહીને જ આ બુદ્ધિના જવા આવવાને પ્રકાશિત કરતા હોય છે. આમ વિવેકની જરૂર છે. આત્માનું જ્ઞાન તો આપણને છે જ, પરંતુ જોડે જોડે એમાં અધ્યારોપ થતો હોય છે. આત્મા ઉપરાંત બીજી વસ્તુનું પણ એની અંદર મિશ્રણ થઈ ગયું છે. અનાત્માનું જાણે કે મિશ્રણ ના થઈ ગયું હોય. આમ
આત્મા અનાત્મા બંનેનો સાથે અનુભવ થતો હોવાને કારણે અને બે જુદા ન પાડી શકતા હોવાને કારણે આપણે અનાત્માના કેટલા બધા ધર્મોનો આત્માના ધર્મ માની લઈને એના એ દ્વારા આપણે આપણા વિશે બધા ખ્યાલ છે બધા કે હું ચંચળ છું, હું અસ્થિર છું, એવું માનતા હોય. તો કે આ બધી ચંચળતા છે એ તો અનાત્મામાં છે, બુદ્ધિમાં છે. એમ આપણને બહુ વિવેક કરીને બતાવે છે. આત્મા પ્રકાશક છે, સાક્ષી છે. આ બુદ્ધિ અને ઉપાધિ સાક્ષ્ય છે. એ સાક્ષીની ચંચળનો આરોપ કેમ સાક્ષી પર કરવામાં આવે છે? બહિરંતર ગમાગમો અકુર્વન અંતે સાક્ષી પણ આ બહાર જવું આવવું એવું કઈ કર્યા વગર બુદ્ધિ ચાંચલ્યાત કરોતીવ તથા તથા બુદ્ધિની ચંચળતાને કારણે એ પણ બહાર જતો હોય, અંદર આવતો હોય એવું લાગે છે. હું જાણે કે બહાર ન જતો હોઉં વિષયનો સંપર્ક કરવા માટે, પાછો અંદર ના આવતો હોઉં એવું મને લાગે છે મારા વિશે. તો કે નહીં, મારા વિષયનો મારો ખ્યાલ સાચો નથી. હું ક્યાંય બહાર જતો નથી, અંદર પણ આવતો નથી, મારા સ્થાનમાં સ્થિત છું. આ બુદ્ધિના જવા આવવાને કારણે હું જવું આવું છું એ પ્રકારનો ભ્રમ સરી રહ્યો છું. આપ પૂછો કે સાક્ષી પોતાના સ્થાનમાં રહ્યો છે, એ કયું સ્થાન? ન બાહ્યો નાંતર સાક્ષી બુદ્ધિર્દેશ ઉભો. પોતાના સ્થાનમાં સ્થિત છે. પેલો દીવો છે ને પોતાના સ્થાનમાં સ્થિત છે, કોઈક પ્રદેશમાં સ્થિત છે, ઉપર રહેલો છે અને પેલી નર્તકી વગેરે બીજા પ્રદેશમાં રહેલા છે. એટલે પેલો નાટક ક્ષણનો દીપ પોતાના પ્રદેશમાં રહીને અન્ય પ્રદેશમાં રહેલા બીજા બધા વિષયોને પ્રકાશિત કરે છે. તેમ આપણે માનીએ કે સાક્ષી એટલે આત્મા પણ પોતાના દેશમાં પોતાના સ્થાનમાં રહીને બીજા સ્થાનમાં રહેલા આ બુદ્ધિ વગેરે પ્રકાશિત કરે છે. તો ચાલો, આત્મા કયા સ્થાનમાં રહેલો છે? કઈ સાક્ષીનું કયું સ્થાન? ન બાહ્યો નાંતર સાક્ષી. તો નહીં, આ સાક્ષીમાં બહાર અને અંદર એવા કોઈ પ્રકારના ખ્યાલ હોતા જ નથી. બુદ્ધિર્દેશ ઉભો. તો ઉભો આ બહાર ને અંદર આ બંને તો બુદ્ધિના ખ્યાલ છે. બુદ્ધિના દેશ એટલે કે બુદ્ધિની કલ્પના છે. બહાર અને અંદર આ પ્રકારના ખ્યાલ તો બુદ્ધિમાં રહેલા છે. એટલે આપણી બુદ્ધિ જે છે ને દરેક વિશે નિર્ણય કરતી હોય તો આ દેહને એક દેહ જે છે એને જાણે કે એક દેહની અપેક્ષાએ હંમેશા આ બહાર અંદર એ પ્રકારની કલ્પના બુદ્ધિ કરતી હોય છે. બુદ્ધિર્દેશ ઉભું. બહાર અંદર તો બુદ્ધિના ખ્યાલમાં રહેલી કલ્પનાઓ છે કે બુદ્ધિનો ખ્યાલ છે. ચાલો, ખ્યાલ ખોટો હોય કે સાચો હોય, પરંતુ બહાર અંદર તો બુદ્ધિમાં રહેલા ખ્યાલ છે. બુદ્ધિઆદિ અશેષ સંશાંત. અને માટે બુદ્ધિ જયારે સંપૂર્ણ શાંત થઈ જાય, આ બુદ્ધિની ચેષ્ટા શમી જાય, અને તો પછી આ બહાર અંદર એ પ્રકારના ખ્યાલ પણ શમી જાય. યત્ર ભાતિ અસ્તિ તત્ર સહ. સાક્ષીનું કયું સ્થાન? તો સાક્ષી ક્યાં છે? તત્ર ત્યાં છે. ક્યાં છે? આ બુદ્ધિ જયારે સંપૂર્ણ રીતે શાંત થઈ જાય એટલે બુદ્ધિ બહાર અંદર એ પ્રકારના બધા ખ્યાલોથી મુક્ત થઈ જાય. એ સિવાય બુદ્ધિ હોય જ નહીં. એટલે બહાર અંદર વગેરે ખ્યાલોથી મુક્ત થયું એટલે બુદ્ધિની બધી ચંચળતા કે બધી પ્રવૃત્તિ શાંત થઈ ગઈ. એટલે ગ્રંથકાર કહે છે કે જ્યારે આ બુદ્ધિ કે ઇન્દ્રિયો કશાની જયારે પ્રતીતિ ન હોય ત્યારે એમની પ્રતીતિ હોય ત્યારે કઈ ને કઈ ચંચળતા હોવાની છે. બુદ્ધિનો સ્વભાવ છે કઈ કર્યા કરે. ઇન્દ્રિયો પણ સ્વભાવ છે. ઇન્દ્રિયો બુદ્ધિ આ બધા જયારે શાંત થઈ જાય અર્થાત એમનું જયારે સભાનતા નથી, હું આ બધાની સભાનતાથી મુક્ત થઈ જાઉં ત્યારે પછી યત્ર ભાતિ. અને ત્યારે જ્યાં આ સાક્ષી ભાસે છે એનું સ્થાન છે. હજી ત્યાં તત્ર એટલે ત્યાં, ત્યાં એટલે ક્યાંક એવું લાગે ને આપણને, એટલે ચર્ચા આગળ ચલાવે છે. મનુ સર્વ વ્યવહારો પરતો દેશ એવ ન ઉપલબ્ધતે. આપ કહો છો કે બુદ્ધિનો બધો જ વ્યવહાર શાંત થઈ જાય ત્યાં સાક્ષી રહેલો છે. તો બુદ્ધિનો વ્યવહાર શાંત થઈ જાય જેમ કે સુષુપ્તિ. આપણો રોજ અનુભવ છે જેમ કે સુષુપ્તિ ગાઢ નિદ્રા, જ્યાં બુદ્ધિનો બધો વ્યવહાર શાંત થઈ ગયો છે, પણ ત્યાં તો દેશ કઈ હોતું જ નથી. આપ ત્યાં રહેલા છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. ત્યાં સૂર્ય
પ્રકાશતો નથી અને ચંદ્ર કે તારાઓ પ્રકાશ ત્યાં એટલે ક્યાં? ત્યાં કહીએ ને એટલે આપણા મનમાં આપોઆપ જ કોઈ સ્થળની કલ્પના થાય. ત્યાં શબ્દ આપણા મનમાં કોઈ સ્થળનો ખ્યાલ જન્મ આવે છે. આ શબ્દોનો પ્રભાવ છે ને, દરેક શબ્દોનો પ્રભાવ છે કે આપણા મનમાં એને અનુરૂપ અર્થનું સ્ફુરણ થાય. ત્યાં કહ્યું એટલે તરત આમ ક્યાં, તરત નજર કરો ક્યાં. ત્યાં શબ્દ વાપરે એટલે કોઈ સ્થળ વિશેષ વિશે આપણા મનમાં ખ્યાલ ને કોઈ વિશેષ સ્થળ હોવું જોઈએ. પણ સ્થળનો ખ્યાલ ક્યારે હોય? આમ દેશનો ખ્યાલ હોય ત્યારે જ ને. તો સુષુપ્તિની અંદર જયારે આપણને દેશ વગેરેનો કોઈ ખ્યાલ નથી હોતો, સ્થળનો ખ્યાલ નથી હોતો, ત્યારે ત્યાં એવું કંઈ હોતું જ નથી. કુતઃ તન્નિષ્ઠત્વં ઉચ્યતે ઇતિ. તો આપ કહો છો કે સાક્ષી ત્યાં રહેલો છે, પણ જયારે બુદ્ધિની કોઈ પ્રવૃત્તિ ના હોય ત્યારે અહીં ને ત્યાં એવા જાતનો કોઈ ખ્યાલ જ નથી રહેતો. જ્યારે કારણ કે આગળ જ કહ્યું, આ ત્યાં એ તો બુદ્ધિનો ખ્યાલ છે, અહીં એ બુદ્ધિનો ખ્યાલ છે. આ પ્રકારના ખ્યાલ ધરાવનારી બુદ્ધિ જયારે સંપૂર્ણ સ્વયં શાંત થઈ જાય ત્યારે અહીં ત્યાં એ પ્રકારે દેશ કે સ્થળનો જયારે ખ્યાલ જ ન રહેતો હોય ત્યારે ત્યાં રહેલું સાક્ષી, ત્યાં સાક્ષી રહેલો છે એ કહેવાનો અર્થ શું? કુતઃ તન્નિષ્ઠત્વં ઉચ્યતે. તો એ સ્થળે સાક્ષી રહેલો છે, પોતાના સ્થાને રહેલો છે. તો આવો પ્રશ્ન કરાવડાવો છે. આવ્યું છે ને કે ગુરુજી શિષ્યને વિચાર કરતો કરે છે. એટલે એવું છે ને કે શ્રવણનો અર્થ નહીં કે આપણે માત્ર સાંભળીએ ત્યારે આપણી બુદ્ધિ વિચાર તો ખરી ને. તો જેમ જેમ ગુરુજી કહેતા જાય તેમ તેમ શિષ્યના મનમાં પ્રશ્ન ઉપસ્થિત જાય. એટલે પેલા નાટક ક્ષણા દીપના દૃષ્ટાંત દ્વારા આપણને સાક્ષીનું જ્ઞાન આપવાનું છે. એ દૃષ્ટાંતના બધા અંશ તો લાગુ ના પડે. તો ઉપરાંત દરેક વસ્તુ માટે આપણે કઈ ખ્યાલ હોય કે વસ્તુને જોઈ હોય તો હંમેશા એ જ્યાં હોય ત્યાં જવું પડે. એટલે વસ્તુ હંમેશા કોઈક સ્થળે હોય, કોઈક કાળમાં હોય. એમ સાક્ષી કે આત્મા પર કોઈ સ્થળે રહેલો હોય, કોઈ સમય મર્યાદામાં રહેલો હોય, એવો કંઈક ખ્યાલ હોય. તો એ બધા ખ્યાલ તો અનાત્માના સંદર્ભમાં હોવાના કારણે એ બધા ખ્યાલને ધીમે ધીમે દૂર કરી દે છે. આત્મા અનાત્મ વિવેક કરવાની આ સુંદર પદ્ધતિ છે. દૃશ્ય વિવેક, પ્રકાશ્ય પ્રકાશક વિવેક, આત્મા અનાત્મ વિવેક થઈ રહ્યો છે. તો અનાત્માના જે ધર્મ છે એને આપણે કે પ્રકાશ્ય એટલે જે પ્રકાશિત થાય છે એ પ્રકાશ્યના દૃશ્યના ધર્મને એ દૃશ્યના માનીએ તો પછી આપણે એનો દ્રષ્ટાવ સાક્ષી પર આરોપ ન કરીએ. આ બેને આપણે જુદા કરી છે કે માટે એક પછી એક પ્રશ્ન કરતા તો તમે આપ કહો છો કે ત્યાં એ સાક્ષી, ત્યાં એટલે ક્યાં? બુદ્ધિની જયારે ચેષ્ટા ન હોય ત્યાં પણ આનો ખ્યાલ જયારે ન રહેતો હોય તો પછી ત્યાં સાક્ષી પોતાના સ્થાન નિષ્ઠ છે એવું કહેવાનો શું અર્થ? તો એ દ્વારા મેં શું કહેવા માંગે છે એ હવે 21મા શ્લોકમાં કહે છે. દેશઃ કોપી ન ભાસેત યદિ તર્હિસ્ત્વદેશ ભાગ સર્વદેશ પ્રક્લુપ્ત્યૈવ સર્વગત્વં ન તુ સ્વતઃ. દેશઃ કોપી ન ભાસેત. શિષ્ય પૂછે કે મહારાજ જયારે બુદ્ધિની ચેષ્ટા ત્યારે કોઈ દેશ પણ ભાસતો નથી ત્યાં આગળ, અહીં ત્યાં એ પ્રકારનો સ્થળનો કોઈ ખ્યાલ જ રહેતો નથી, તમારા આત્માને ક્યાં શોધવો? એ તરહી અસ્તુ આદેશ ભાગ. જેવું હોય તો પછી એમ જ અમે કહીશું કે આત્મા કોઈ દેશમાં નથી, અર્થાત દેશનો કે સ્થળનો કોઈ ખ્યાલ રહિતનો આત્મા છે. આત્મા સાક્ષી કોઈ સ્થળ વિશેષમાં કે દેશ વિશેષમાં રહેલું નથી. દેશાદિ કલ્પનાધિષ્ઠાનસ્ય સ્વતિરિક્ત દેશ અપેક્ષા નાસ્તિ ઇતિ ભાવ. કહેવાનો ભાવ અર્થ એ છે કે સાક્ષી આત્માને કોઈ સ્થળ વિશેષની જરૂર નથી. જગતના બધા પદાર્થો પરિચ્છિન્ન હોવાના કારણે એમને કોઈ સ્થળે હોવાની જરૂર છે. પરિચ્છિન્ન વસ્તુ હોય, મર્યાદિત હોય, એને હંમેશા ક્યાંક રહેલો હોય. એટલે જે બધા કલ્પિત પદાર્થો હોય બધાને કોઈ સ્થળની અપેક્ષા છે. હંમેશા કોઈ પણ કલ્પનાને અધિષ્ઠાનની અપેક્ષા છે. આ બધા પદાર્થો કલ્પિત દેશ અધિષ્ઠાન છે. આ બધા પદાર્થો ઘટ બધા ક્યાં રહ્યા છે?
કોઈક સ્થળ વિશેષમાં રહેલા છે, એ અંતેથી એ બધા પદાર્થોને ક્યાંક હોવાની એમનો કોઈક આધારની અપેક્ષા છે, અધિષ્ઠાનની અપેક્ષા છે. પછી બધાનો આધાર છે, બધાનું અધિષ્ઠાન છે, એને કોઈ આધારની, કોઈ અપેક્ષાની, કોઈ આધારની, અધિષ્ઠાનની અપેક્ષા નથી. એ કહે છે નિરાધાર. નિરાધાર એટલે આધારની જરૂરિયાત વગરનો. નિરાશ્રિત આપણે કહીએ એટલે કોઈ નિરાશ્રય, કોઈ પ્રકારના આશ્રયની જરૂર વગરનો. જે બધાનો આશ્રય છે, જે બધાનો આધાર છે, એને સ્વયં કોઈ આધારની આવશ્યકતા નથી. જે બધાને પ્રકાશિત કરે છે એને કોઈ પ્રકાશની અપેક્ષા નથી. જે બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે એને કોઈ સત્તા સ્ફૂર્તિની અપેક્ષા નથી. તેથી તરી અસ્તુ અદેશ ભાગ. ત્યાર પછી એ દેશ વગરનો ભલે રહ્યો. તેનો ભાવ છે કે એને એ દેશ વગરનો જ છે. અર્થાત એને હોવા માટે કોઈ દેશની કે પ્રદેશની કે સ્થળની આવશ્યકતા નથી. એટલે પછી સાક્ષી ક્યાં છે? બસ આ ક્યાંપણાનો ખ્યાલ જયારે શાંત થઈ જાય ત્યારે જે રહે ત્યાં છે. નનુ દેશાદિ અભાવે શાસ્ત્રે સર્વગત, સર્વસાક્ષિત્વ, સર્વગતત્વ, સર્વસાક્ષિત્વાદિ યુક્તિ વિરુદ્ધેતે. પણ શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા સર્વવ્યાપી છે. સપર્યગાત શુક્રમકાયમ સપર્યગાત પરિસમંતાદ અગાત. તો આત્મા કેવો સર્વવ્યાપી છે એવું કહ્યું છે, સર્વસાક્ષી છે ઇત્યાદિ ઉક્તિ વિરુદ્ધ. આપ તો કહો, શાસ્ત્રો એમ કહે છે કે આત્મા સર્વવ્યાપી છે. આપ તો કહો છો કે આત્મામાં દેશનો કોઈ ખ્યાલ જ નથી, અને તો પછી એ સર્વવ્યાપી કેમ હોઈ શકે? સર્વવ્યાપી ક્યારે હોય? વસ્તુ વ્યાપે ક્યારે? આ દેશ વગેરે વસ્તુઓ હોય એને વ્યાપી રહે ને. પણ દેશનો જ ખ્યાલ ન હોય ત્યાં એ સર્વવ્યાપી કેમ કહેવાય અને સર્વસાક્ષી કેમ કહેવાય? એટલે કહે છે બીજી પંક્તિમાં સર્વદેશ પ્રકૃત્યૈવ સર્વગત્વમ નતુ સ્વતઃ. આત્માને સર્વગત કે સર્વવ્યાપી કહેવામાં આવે છે એ તો માત્ર વ્યાપ્યને અપેક્ષા. એ દેશને વ્યાપીને રહેલો છે, દેશના ખ્યાલને વ્યાપીને રહેલો હોવાને કારણે એને સર્વવ્યાપી કહેવામાં આવે છે. સ્વાભાવિક કેમ નથી? એટલે કહ્યું સર્વદેશાનામ તત્વજ્ઞાનેન સૌરાલોકે મૃગ જલ કલ્લોલાનામ પ્રકૃત્યા કલ્પનયા એવ ઇતિ આશય. સર્વદેશાનામ તત્વજ્ઞાને કલ્પનાય એવું છે એનો કલ્પનયા એવા. ટૂંકમાં દેશ કાળ વગેરેની કલ્પના આત્મામાં કરવામાં આવે છે અને એટલા માટે આપણે એને સર્વવ્યાપક કહીએ કે સર્વસાક્ષી કહીએ. બાકી સર્વ નામની વસ્તુ જ નથી ને. સર્વવ્યાપક એટલે શું? એટલે કે છે અદ્વિતીયત્વાત અસંગત્વાત ચૈરી ભાવ. સ્વયં આત્મા સર્વવ્યાપક પણ નથી, સર્વસાક્ષી પણ નથી. એ તો જગતનું કારણ પણ નથી, કર્તા પણ નથી, સર્જક પણ નથી ને પાલક કશું નથી. અરે પરંતુ આ જગત છે સર્જન હોવાને કારણે આપણે એને સર્જક કહીએ. જગતનું પાલન થઈ રહ્યું હોવાને કારણે આપણે એને પાલક કહીએ. આ બધાને પ્રકાશિત કરતા હોવાને કારણે સર્વ સાક્ષી કહીએ. બધું પ્રકાશિત થયેલું છે માટે કોઈક પ્રકાશક હોવો જોઈએ એટલે બધાનો પ્રકાશક કહીએ. આ બધું દેશમાં રહેલું છે પણ આપણે શું કહીએ? સર્વત્ર છે. એ સર્વત્ર એનું શું? સર્વમાં રહેલું. એ સર્વના સંદર્ભમાં કહેવામાં આવ્યું. આ સર્વ જે નામ રૂપ છે એના સંદર્ભમાં કહેવાનું કે એ સર્વત્ર બધામાં રહેલું છે, જાણે કે એની અંદર રહેલું એવું નથી. આ સર્વ નામની કલ્પના છે. એ કલ્પનાનું અધિષ્ઠાન જે દ્રષ્ટિએ આપણે એને સર્વત્ર કહીએ. આ દેશ નામની કલ્પના છે એની સંદર્ભમાં કહે કે એ સર્વ દેશમાં છે. કાળ નામની કલ્પના છે આપણે કહીએ કે સર્વ કાળમાં છે. આ પ્રકારે આ સાક્ષી કે આત્મા આ બધા પ્રકારના વિશેષણ એને પ્રાપ્ત, બિરુદ એને પ્રાપ્ત થાય છે. આ પ્રકારના બિરુદ એને પ્રાપ્ત થાય છે. એ આપણી પોતાની જરૂરિયાત માટે અથવા તો આપણા પોતાના સંદર્ભથી, કારણ કે આ બધા જે બિરુદ એને આપવામાં આવ્યા એ બધા હંમેશા આ સૃષ્ટિના સંદર્ભમાં, આપણા પોતાના અનુભવના કે વ્યવહારના સંદર્ભમાં છે ને.
આપણા વ્યવહારમાં સ્થળ છે, કાળ છે, સર્જન છે, પાલન છે, લય છે, નિયમન છે, એટલે આપણે એને નિયંતા કહીએ, સર્જક કહીએ, પાલક કહીએ, સંહારક કહીએ, વ્યાપક કહીએ, સાક્ષી કહીએ. એ બધું આપણા વ્યવહારના સંદર્ભમાં છે. ન તો સ્વતઃ ન છે મસ્તાની ભૂતાની. સ્વતઃ વાસ્તવમાં મારામાં તો કોઈ ભૂતાની અર્થાત કોઈ જગત કે કશું છે જ નહીં. અદ્વિતીયત્વાત અસંગત્વાત છે વિભાવ. અદ્વિતીય એ પ્રકાશક હોય અને જેને પ્રકાશિત કરે છે એ બીજું હોય તો પછી પ્રકાશક ક્યાં છે અને પ્રકાશ્ય ક્યાં છે? જે પ્રકાશ્ય છે એ પ્રકાશક કરતા ભિન્ન હોય તો આપણે કહીએ કે જ્યાં પ્રકાશ્ય નહીં ત્યાં પ્રકાશક છે, પરંતુ આ પ્રકાશ્ય નામની વસ્તુ પ્રકાશક કરતા જુદી છે જ નહીં. આત્મા તો છે અદ્વિતીય હોવાને કારણે એનામાં દ્રષ્ટા અને દૃશ્ય, સાક્ષી અને સાક્ષ્ય આ પ્રકારના ભેદ હોય જ ના શકે. અસંગત્વાદ અને બધાને વ્યાપ્ત કરીને રહેલો છે એટલે શું? કશી વસ્તુને અડકી જ ના શકે. અસંગ હોવાને કારણે એ વ્યાપક પણ ના હોય, અદ્વિતીય હોવાને કારણે સાક્ષી પણ ના હોય. એટલે કહ્યું ને સર્વગતત્વમ સર્વસાક્ષિત્વમ. સર્વગત ક્યારે કહેવાય? જયારે વ્યાપક હોય ત્યારે. એ બધાને જયારે સ્પર્શ કરીને રહેલો હોય, બધાને વ્યાપ્ત કરીને રહેલો તો અસંગ છે. સર્વસાક્ષિત્વમ ક્યારે કહેવાય? સાક્ષ્ય કરતા જુદા. અમે તમે જુઓ સાક્ષી એટલે શું? છેવટે બધા શબ્દોમાંથી જન્મતા ખ્યાલથી મુક્ત થવાની જરૂર છે, માટે આ ચર્ચા છે. સાક્ષી શબ્દનો પ્રયોગ કરીએ એટલે આપણા મનમાં શું ખ્યાલ આવે કે જોનાર એક અને દેખાય છે બીજું. આત્મા સાક્ષી છે એટલે આ જગતના બધા પદાર્થો કેવા છે? બધા પદાર્થો સાક્ષ્ય છે, દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. આમ દરેક શબ્દ એવો પ્રભાવ છે ને, દરેક શબ્દ આપણામાં કોઈને કોઈ ખ્યાલ ઉત્પન્ન કરવાનો જ. તો ધીમે ધીમે ખ્યાલ સૂક્ષ્મ થતા જાય છે. આમ સાક્ષી અત્યંત સૂક્ષ્મ ખ્યાલ છે, પણ છેવટે એ ખ્યાલથી પણ મુક્ત થવાની જરૂર છે. આત્મા સર્વવ્યાપક છે એટલે કે કોઈ દેશથી મર્યાદિત નથી, અનંત છે. સર્વનો સાક્ષી હોવાના કારણે કોઈ વસ્તુ એનાથી ભિન્ન નથી. એ બધું ખરું, પછીવડા સાક્ષીપણાનો વ્યાપકપણાનો જે ખ્યાલ છે એમાંથી પણ મુક્ત થવાની જરૂર છે. એટલે કહ્યું ને બુદ્ધ્યાદિ અશેષ સંશાંત. આ બુદ્ધિ વગેરે સર્વ શાંત થઈ તો કે વ્યાપકતા પણ બુદ્ધિનો ખ્યાલ છે, સાક્ષી પણ બુદ્ધિનો ખ્યાલ છે. સર્વગતત્વ સર્વસાક્ષિત્વ ન વાસ્તવમ એ કહે છે 22મા શ્લોકમાં કહે છે કે એનું સર્વવ્યાપીપણું સર્વ સાક્ષીપણું પણ વાસ્તવિક એટલે કે મુખ્ય અર્થમાં નથી. આ બધા શબ્દો છે ને લક્ષ્યાર્થ દ્વારા આત્માનું જ્ઞાન કરાવે. સાક્ષી બધા જે શબ્દો જે છે એ સીધે સીધા નહીં, પરંતુ લક્ષ્યાર્થ એ બધા શબ્દો નિર્દેશ કરે છે. અર્થાત વાચ્યાર્થ નહીં પરંતુ લક્ષ્યાર્થથી જ્ઞાન કરાવે છે. એટલે વાચ્યાર્થ લક્ષ્યાર્થમાં કેમ પહોંચવું, બસ અહીં આખી પ્રક્રિયા છે. આ બધા શબ્દો જે ખ્યાલ ઉત્પન્ન કરે એ ખ્યાલને પણ કેમ છોડી દો. 22મા શ્લોકમાં છે અંતર બહિર્વા સર્વં વા યમ દેશમ પરિકલ્પયેદ બુદ્ધિસ્તદ્દેશગઃ સાક્ષી તથા વસ્તુષુ યોજયેદ. અંતર બહિર્વા સર્વં વા યમ દેશમ બુદ્ધિ પરિકલ્પયેત. બુદ્ધિ આપણી બુદ્ધિ અંદર બહાર, અંદર બહાર ખ્યાલો જે છે એ દેશના સંદર્ભમાં છે. જેમ આ હોલની બહાર અને અંદર, તો બહાર અને અંદરના ખ્યાલો છે હંમેશા કોઈ ને કોઈ પ્રકારના એટલે દેશની જ કલ્પનાઓ છે. અને જો કોઈ ને કોઈ કશી વસ્તુના આધારે થયેલી હોય છે, જેમ દિવાલોના આધારે રહેલી હોય. તો યમ દેશમ બુદ્ધિ પરિકલ્પયેત, અંદર બહાર એ પ્રકારના જે કોઈ સ્થળની દેશની બુદ્ધિ કલ્પના કરે. તદ્દેશગઃ સાક્ષી, જ્યાં બુદ્ધિ હોય ત્યાં આત્મા હોય જ. કોઈ વસ્તુ આત્મા વગર હોય જ ના શકે ને. અને તેથી આ બુદ્ધિ ક્યાં હોય? બુદ્ધિ તો ખ્યાલ ઉત્પન્ન કરે, બુદ્ધિ ક્યાં જતી નથી હોતી.
બુદ્ધિ ખ્યાલ ઉત્પન્ન, ઓસ્ટ્રેલિયા ખ્યાલ ઉત્પન્ન કરવાનો એટલે હું એમ કે હું ઓસ્ટ્રેલિયા જતો રહ્યો નથી આવતો. ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, સ્વર્ગ, બ્રહ્મલોક, પૃથ્વીલોક, પાતાળ, ઘર, આ બધા ખ્યાલો બુદ્ધિમાં જન્મે અને જાણે કે હું ત્યાં ન પહોંચી જતો. આ બધા ખ્યાલો કલ્પયે, આમ સ્થળની કલ્પના બુદ્ધિ કરે. અહીં ત્યાં એ પ્રકારની પણ કલ્પના છે. તું હું એ પ્રકારની કલ્પના છે. આ કલ્પના એટલે બુદ્ધિમાં જન્મતી વૃત્તિ પ્રત્યય. તો બુદ્ધિમાં જેમ જેમ પ્રત્યેક વૃત્તિ જન્મતી જાય એ પ્રત્યેક પ્રત્યયને સાક્ષી કે આત્મા પ્રકાશિત કરે છે. એમ કહેવાય કે સાક્ષી ત્યાં ક્યાં ગયો. બુદ્ધિ બહાર એવી કલ્પના કરે, આત્મા બહાર ગયો. બુદ્ધિ અંદર કલ્પના કરે, આત્મા એને જાણે અંદર. વાસ્તવમાં આ બધા ખ્યાલો બુદ્ધિના છે અને પ્રકાશિત કરનાર છે. તો દેશ સાક્ષી, એ દેશમાં એ સ્થળે જાણે સાક્ષી રહેલો હોય એમ કહીએ. આમ બુદ્ધિ વાસ્તવમાં બધાના ખ્યાલ ઉત્પન્ન કરે છે અને ખ્યાલને પ્રકાશિત કરતા હોવાને કારણે સાક્ષી પણ જાણે એ સર્વત્ર વ્યાપ્ત હોય એ રીતે સર્વવ્યાપક એવો ખ્યાલ ઉત્પન્ન થાય છે. તથા વસ્તુ સુયોજિત, આમ બુદ્ધિ વસ્તુઓની કલ્પના કરે અને આત્મા વસ્તુમાં રહેલો હોય એવી જાતનો ભાસ થાય છે. તથા વસ્તુ સુયોજિત એ તો પ્રપંચ પોતે જ 23મા શ્લોકમાં સમજાવે છે કે સર્વ વસ્તુઓમાં આત્મા રહ્યો છે. કઈ રીતે કહે છે? યદ્યદ્રૂપાદિકલ્પ્યેત બુદ્ધ્યા તત્તત્ પ્રકાશયન તસ્ય તસ્ય ભવેત સાક્ષી સ્વતો વાગ બુદ્ધિગોચરઃ. યદ્યદ્રૂપાદિ બુદ્ધ્યા કલ્પ્યેત, આ વસ્તુની કલ્પના બુદ્ધિ જ કરતી હોય છે. રૂપ, રંગ, રસ, શબ્દ, સ્પર્શ આ બધા પણ બુદ્ધિના ખ્યાલો છે. યદ્યદ્રૂપાદિ બુદ્ધ્યા કલ્પ્યેત, આમ રૂપ, રંગ વગેરે જે કે અહીંયા પદાર્થો છે જે બુદ્ધિ એની કલ્પના કરે છે, તત્ત પ્રકાશયન એને પ્રકાશિત કરે, કારણ કે બુદ્ધિના ખ્યાલને પ્રકાશિત કરનાર છે. તસ્ય તસ્ય ભવેત સાક્ષી, અંતે એ પ્રકારે એ સાક્ષી બન્યો. સર્વગતત્વ અને સર્વ સાક્ષિત્વ. સર્વગતત્વ અર્થાત સર્વત્ર સર્વત્ર વ્યાપ્ત હોવું એ દેશ એટલે કે સ્થળના સંદર્ભમાં છે. સર્વ સાક્ષી વસ્તુના સંદર્ભમાં છે. આપણે પદાર્થોને જોતા હોઈએ ને, પણ આ પદાર્થોની કલ્પના બુદ્ધિ જ કરતી હોય છે. એ બુદ્ધિના ખ્યાલને પ્રકાશિત કરતા હોવાના કારણે આપણે કહીએ કે આત્મા એટલે સાક્ષી બધાને પ્રકાશ, બધાનો સાક્ષી છે. તસ્ય તસ્ય હોય સાક્ષી. ખરેખર થતું એવું હોય છે કે આપણા મનના જ બે વિભાગ છે. એક છે અહમ વૃત્તિ અને બીજી ઇદમ વૃત્તિ. અહમ વૃત્તિ જે છે ઇદમ વૃત્તિનો પ્રકાશક કહેવાય, અભાષક કહેવાય. અહમ વૃત્તિમાં અભિમાન કરીને હું ઇદમ વૃત્તિમાં વ્યાપ્ત કહેવાઓ, ઇદમ વૃત્તિમાં પ્રકાશક કહેવાઓ. વાસ્તવ અહમ ને ઇદમ બંને ખ્યાલ જયારે ના હોય ત્યારે વ્યાપ્ય વ્યાપક, પ્રકાશ્ય પ્રકાશક આવો કોઈ ખ્યાલ નથી હોતા. એટલે અહમ ને ઇદમ બે જુદા પાડીને આપણે આ પ્રકારના ખ્યાલ સેવતા હોઈએ છીએ. તસ્ય તસ્ય ભવેત સાક્ષી, આત્માને સાક્ષી કહેવામાં આવ્યો કારણ કે બુદ્ધિ જે પદાર્થની કલ્પના કરે એ પદાર્થને પ્રકાશિત કરતા હોવાના કારણે જાણે કે એ પદાર્થનો સાક્ષી હોય, જાણે કે જુદો હોય. આમ સાક્ષી સામાન્ય રીતે સાક્ષ્ય કરતા જુદો હોય આપણો ખ્યાલ છે, એવું જુદાપણું આ બુદ્ધિની કલ્પનાને કારણે થાય છે. સ્વતઃ વાગ્વત કિમ તસ્ય નિજમ રૂપમ, આપના કહેવા પ્રમાણે એ સર્વવ્યાપી પણ ના હોય અને સાક્ષી પણ ના કહેવાય. સર્વનો સાક્ષી તો છે શું? એનું શું સ્વરૂપ છે? અમે એટલું માનીએ કે સર્વવ્યાપક, સર્વદ્રષ્ટા. આપણે તો ખ્યાલને પણ ઉડાવી દીધા. એની વ્યાપકપણું પણ નથી, દ્રષ્ટાપણું પણ નથી, સાક્ષીપણું નથી. ત્યારે શું છે? કેમ તસ્ય નિયમ સ્વરૂપમ વિધિ, તેનું પોતાનું નિજમ રૂપમ, પોતાનું રૂપ કયું? તો કે છે સ્વતઃ વાગ બુદ્ધિ અગોચર. આ સ્વયં તો વાણી અને મન આ બંનેનો અગોચર છે, અર્થાત એ બંનેનો અવિષય છે. એ બંનેની મર્યાદાની કે બંનેની પહોંચની બહાર છે. ટૂંકમાં એ સ્વયં કોઈ શબ્દથી વર્ણન કરવા યોગ્ય નથી.
કે કોઈ ખ્યાલથી એનું વિષયીકરણ કરવા યોગ્ય નથી. આત્મા કોઈ શબ્દનો અર્થ પણ નથી કે પછી કોઈ ખ્યાલથી પ્રકાશિત પણ નથી. સ્વતઃ વાગ બુદ્ધ્ય ગોચર વાગ બુદ્ધ્યાદીનામ અવિષયોપી આત્મા તસ્ય તસ્ય સાક્ષી ભવેદ યોજના. ખરેખર તો વાણીની બુદ્ધિને પ્રકાશિત કરનાર છે. યદ વાચા અનભ્યુતમ યેન વાગ અભ્યુદ્યતે. જે વાણીથી શબ્દથી પ્રકાશિત ન થાય પણ જેને કારણે શબ્દ પોતાના વિષયને પ્રકાશિત કરે છે. યદ મનસાન મનુતે યેન આહુર મનોમતમ. તો મન વડે જેનું મનન ના થઈ શકે પણ જેના વડે મન વ્યાપ્ત છે. અંતેથી વાગ બુદ્ધ્ય ગોચર હે. એ વાણીને એમ કહીને એમ કહેવાનો વાત એ છે કે વાણી જે અગોચર એટલે શું? કોઈ શબ્દનો અર્થ નથી. ટૂંકમાં આપણે કઈ સાક્ષી કોઈ શબ્દ આત્માને પ્રકાશિત કરવા પર્યાપ્ત નથી. એનો એ જ છે. અગોચરનો અર્થ નહીં કે જ્ઞાન ના થાય. એ વાણીનો અવિષય છે, બુદ્ધિનો અવિષય છે. એનો અર્થ એ નહીં કે એનું જ્ઞાન ન થાય. પણ જે રીતે આપણે જ્ઞાન મેળવવા કે જ્ઞાન જે જાણવા ટેવાયેલા છે એ પ્રક્રિયાથી આનું જ્ઞાન ન થાય. આપણે હંમેશા જાણવાની આપણી પ્રક્રિયા કઈ છે? કોઈ શબ્દનો અર્થ, ઘડો, ઘટ, પટ વગેરે. તો કે સાક્ષી એ શબ્દ આત્માને પ્રકાશિત કરવા પર્યાપ્ત નથી. શું એ આત્માને સાક્ષી ના કહેવાય? આમ સાક્ષી શબ્દનો અર્થ આત્મા ના થાય? તો કે ના. કોઈ પણ શબ્દ આત્માની વ્યાપકતાને ખરેખર ન્યાય આપવા માટે ક્ષમતા ધરાવતો જ નથી. અનંત હોવાના કારણે દરેક શબ્દ હંમેશા કોઈ મર્યાદિત ખ્યાલ જ ઉત્પન્ન કરે, રજૂ કરે. દરેક શબ્દ કોઈ મર્યાદિત ખ્યાલ માટેનો જ એક ખ્યાલને પ્રકાશિત કરનાર છે. આ દરેક શબ્દ જે છે એક તો મોડલ છે. અંદરથી કોઈ ખ્યાલને પ્રકાશિત કરવા માટે આપણા મનમાં જે ખ્યાલ રહ્યો હોય એ ખ્યાલને વ્યક્ત કરવા એક માધ્યમ છે. આમ શબ્દ બિચારો મર્યાદિત છે. કોઈ પણ શબ્દ કોઈક મર્યાદિત ખ્યાલને જ પ્રકાશિત કરી શકે. અંતેથી અંતતો ગત્વા સાક્ષી ચિદાનંદ રૂપ શિવોહમ. અરે કોઈ પણ શબ્દ વાસ્તવમાં એ આત્માને વર્ણન કરવા માટે પર્યાપ્ત નથી. માટે એ પ્રવૃત્તિ પણ જતી રહેવી જોઈએ. અવાંગ મનસ ગોચરત્વે મુમુક્ષુના ન ગૃહ્યેત. અરે એ વાણીનો વિષય ના હોય, મનનો વિષય ના હોય તો મુમુક્ષુ એની વિષયને પામી કેમ શકે? એને ગ્રહણ કેમ કરી શકે? એને કેમ જાણી શકે? એનો સાક્ષાત્કાર કેમ કરી શકે? આપણે ઘડો એમ તમે કહો ને, ઘડો શબ્દનો પ્રયોગ કર્યો મનો ઘડાનો સાક્ષાત્કાર થાય. વસ્ત્ર શબ્દ વાપરીએ એટલે વસ્ત્રનો સાક્ષાત્કાર થાય. એ પ્રકારનો ખ્યાલ મનમાં સ્ફુરે. તો આત્મા શબ્દ વાપરવાથી જે સ્ફુરે એ આત્માનો સાક્ષાત્કાર થયો? તો કે ના. પણ અમે તો જે રીતે સાક્ષાત્કાર કરવા ટેવાયેલા છે એ તો શબ્દની મદદથી. શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે મનમાં ખ્યાલ જન્મે. એટલે હંમેશા વાંગ અને મન બે સાથે જ રહેલા છે. વાણી અને મન હંમેશા સાથે જ રહેલા છે. વાણી એટલે કે શબ્દ આપણા મનમાં ખ્યાલ ઉત્પન્ન કરે. એ રીતે આપણે બધું જાણવા ટેવાયેલા છે. WTC બસ એવું કહ્યું એટલે મારામાં ખ્યાલ આવે. કંઈક પણ એવું કેમ મને યાદ આવે પણ જે કંઈ ટૂંકમાં ઘટાપડાને બોલે બીજું કાશું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ એમ પણ જે કંઈ એવું કહે એટલે તરત મનમાં ખ્યાલ જન્મે. આ રીતે આપણે જાણવા ટેવાયેલા છે. આપણું બધું જ જ્ઞાન એ રીતે પ્રાપ્ત થયું, એ રીતે પ્રાપ્ત થતું હોય છે. આ ઘડો મારી સામે હોય ત્યારે તમે સ્વામી શબ્દ પણ આ ઘડો એક મારામાં ખ્યાલ ઉત્પન્ન કરે છે ને. હું ખરેખર મારા ખ્યાલને જ જાણતો હોઉં છું. આમ દરેક શબ્દ મારા મનમાં ખ્યાલ ઉત્પન્ન કરે અને અનુરૂપ એ પ્રકારનું પદાર્થોને જાણતો હોઉં છું. તો આત્માને જાણવા માટે આપના કહેવા પ્રમાણે જો કોઈ શબ્દ પર્યાપ્ત ન હોય, અર્થાત શબ્દથી ઉત્પન્ન થતો ખ્યાલ એ આત્માને પ્રકાશિત ન કરી શકતો હોય, કેવી રીતે આત્માને ન જાણી તો જાણવો કેવી રીતે? અવાંગ મનસ ગોચરત્વે મુમુક્ષુણા ન ગૃહ્યેત. તો મુમુક્ષ વડેનું ગ્રહણ કેમ થઈ શકે? એ શંકરે શંકા કરે છે. એનો ઉત્તર 24મા શ્લોકમાં આપે છે. કથમ તાદ્રુમ મયા ગ્રાહ્ય ઇતિ ચેન્મૈવ ગૃહ્યતામ
સર્વગ્રહોપસંશાંત સ્વયમેવાવશિષ્યતે. કથમ તાદૃક મયા ગ્રાહ્ય હૈ. પેલો બિચારો ફ્રસ્ટ્રેટ થઈ ગયો, ટૂંકમાં બિચારો નિરાશ થઈ ગયો કે કરવું શું અમારે. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની જે મારી રીત છે એને આપણે ઉડાવી દે, મારે કરવાનું શું. કથમ તાદૃક મયા ગ્રાહ્ય હૈ. આવો આત્મા જે વાયન માન ત્યાં ગોચર છે, અર્થાત એમની પહોંચની બહાર છે. મયા કથમ ગ્રાહ્ય, તમારે કેવી રીતે ગ્રહણ કરવો, એનું જ્ઞાન કેમ મેળવવું, અને સમજવું, જાણવો કેમ, એનો સાક્ષાત્કાર કેમ કરવો. એથી છે હવે તો પ્રશ્ન હતો મા એવ ગૃહ્યતામ. તમે ગ્રહણ ના કરશો, સાક્ષાત્કાર ના કરશો, ગ્રહણ ના કરશો, જાણશો નહીં. એટલે કે તમે ગ્રહણ કરવાની જે રીતે ગ્રહણ કરવા ટેવાયેલા છો એ રીતે ગ્રહણ ના થતો કઈ વાંધો નહીં, એ રીતે ગ્રહણ કરવાનું છોડી દો. ટૂંકમાં આત્મા કોઈ ખ્યાલથી પ્રકાશિત થાય એ પ્રકારનો જે ખ્યાલ છે એને છોડી દો. એ સાક્ષી શબ્દને છોડો, સાક્ષી શબ્દ અને સાક્ષી શબ્દ ઉત્પન્ન ખ્યાલમાં છોડો. મા એવ ગૃહ્યતામ અગ્રાહ્યત્વમ ઇષ્ટમેવ ઇત્યાહ. જો આ પ્રકારે શબ્દ અને ખ્યાલથી આ આત્માનું ગ્રહણ ના થાય, આત્માનું જ્ઞાન ન થાય, આત્માનો સાક્ષાત્કાર ન થાય, એ તમને ઈચ્છનીય છે. આત્માના ગ્રાહ્યત્વ ભાવે આપના કહેવા પ્રમાણે આત્મા ગ્રહણ ના થાય, આત્માનો સાક્ષાત્કાર ન થાય, આત્મા દેખાય નહીં, આત્માનો અનુભવ ન થાય, તો આગળ આપે જ કેવું ત્રીજા શ્લોકમાં વિચારેણ વિનષ્ટાયામ માયામ શિષ્યતે સ્વયં. આ વિચાર વડે જયારે માયા નષ્ટ થઈ જાય ત્યારે સ્વયં આત્મા રહી જાય છે. હંમેશા પેલી માયા આત્મા જોડે જોડે જ હોય. અંતે વિચારેણ વિનષ્ટાયામ, આ વિચાર વડે જયારે માયાને આપણે વિનષ્ટ કરી નાખીએ એટલે માયા જયારે અદૃશ્ય થઈ જાય, માયા રહે નહીં, નષ્ટ થઈ જાય, ત્યારે સ્વયં અવશિષ્યતે એવું કહ્યું હતું આગળ. મા વિચારેણ વિનષ્ટાયામ માયામ વિચારેણ માયામ વિનષ્ટાયામ સ્વયં શિષ્યતે. વિચાર વડે જયારે આ માયા છે એ વિનષ્ટ થઈ જાય ત્યારે જે સ્વયં રહે એ આત્મા. આપ તો કહેવા પડે, આપ તો કહો છો કે આત્મા સ્વયં રહી જતો હોય છે, એનું જ્ઞાન થતું જેવું આપણે કહ્યું એ માનીને અમે એ સાંભળીને તમે આટલી ચર્ચાઓ કરી. હવે આપ કહો છો કે ભાઈ એનું ગ્રહણ જ ના થાય. ઇત્યુત્તમ પરમાત્મ અવશેષણ ન સિદ્ધેત. તો આપના કહેવા પ્રમાણે આ માયા જયારે વ્યસ્ત થઈ જાય, માયા અદૃશ્ય થઈ જાય અને પરમાત્મા રહી જાય એ કેવી રીતે? તો કહે છે સર્વગ્રહો ઉપસંશાંત સ્વયમેવ અવશિષ્યતે. સર્વગ્રહ ઉપસંશાંત, આ ગ્રહણ કરવાની જાય એની પણ જયારે શાંત થઈ જાય. આમ જે ગ્રાહક છે ને, ગ્રાહક એટલે કે જ્ઞાતા કે પ્રમાતા, આ પ્રમાતા પણ જયારે શાંત થઈ જાય. બધા જ્ઞાનની અંદર હંમેશા આ પ્રમાતા, પ્રમેય, દ્રષ્ટા, દૃશ્ય આ પ્રકારનું દ્વૈત રહેલું હોય છે. તો કે મા એ ગૃહ્યતા, આ દ્રષ્ટા અને દૃશ્યના દ્વૈત રૂપે ગ્રહણ કરવાની આ પદ્ધતિ એ રીતે ભલે ગ્રહણ ના થતું, એટલે ભલે ત્યાં ગ્રાહક ના રહેતો, ભલે આત્માને જોનારો જોતો દ્રષ્ટા. મને એમ કહું આત્માને જોઉં, હું આત્માનું જોનાર બનું, જ્ઞાતા બનું, પ્રમાતા બનું, તો કે નહીં, એવો પ્રમાતા જોનાર જાણનાર ભલે ના રહ્યો. અર્થાત તું હવે જે જાણનાર છે એ જાણવા પડાને છોડ. બસ મારે કે જોવું છે, મારે સાંભળવું છે, અનુભવવું છે, એ અનુભવવાનું કે જોનાર એ વસ્તુને પણ છોડ. ટૂંકમાં એ છેલ્લું જે ન ત્યજસી તત્યજ, જેના વડે બધી વસ્તુનો ત્યાગ કરો એ ત્યાગ કરનારનો પણ ત્યાગ કર. અર્થાત હું ત્યાગ કરનાર છું એ ખ્યાલને પણ છોડો. એ પણ આત્મા છે, એ પણ માયામાં રહેલો ખ્યાલ છે. આ માયાનું છેલ્લું માયા કહે વિનષ્ટાયામ માયામ, તો માયાનો છેલ્લો ખ્યાલ ગયો હું જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. મારા આત્માને જોવાનો છે, અનુભવવાનો છે, ગ્રહણ કરવાનો છે. તો કે એ વસ્તુને પણ છોડવાની. સ્વમેવ અવશિષ્યતે. સ્વાત્માતિરિક્તસ્ય દ્વૈતસ્ય મિથ્યાત્વ નિશ્ચયેન. આત્મા હું સાક્ષી ક્યારે હોઉં? સાક્ષી ક્યારે હોઉં? જયારે સાક્ષર, હું દ્રષ્ટા ક્યારે હોઉં? ચાલો દ્રષ્ટા શબ્દ વાપરીએ.
કે સાક્ષ્ય શબ્દ તમે કદાચ સમજ ના પડે તો હું દ્રષ્ટા ક્યારે હોઉં? દૃશ્યના સંદર્ભમાં દ્રષ્ટા હોવ ને. તેથી દૃશ્ય મારા કદાચ જુદું હોય તો હું દ્રષ્ટા હોઉં. પણ સ્વાત્મ અતિરિક્ત દ્વૈત મિથ્યાત્વ નિશ્ચયન, તો દૃશ્યની વસ્તુ હોય જ નહીં તો આ દૃશ્યનું દૃશ્યપણું મિથ્યા છે. એક દૃશ્ય અર્થાત મારા કરતા જુદું કોઈ દૃશ્ય એ વસ્તુ જ ખોટી છે. મારા કરતા કોઈ પદાર્થ ભિન્ન હોય, there is nothing other than me, there is no one like me, there is none other than me. મારા કરતા જુદું કોઈ છે એવો ખ્યાલ ક્યાંથી જન્મ્યો? હું જયારે મારી જાતના દેહની અંદર બુદ્ધિમાં કે અહમ વૃત્તિમાં જયારે મારી જાતને બાંધી દઉં ત્યારે ને, ચલો દેહને પણ છોડી દો, ઇન્દ્રિયોને પણ છોડે, છેલ્લે કઈ વસ્તુ એ અહમ વૃત્તિમાં મારી જાતને બાંધી દઉં છું એટલો રહી ગયો. આ મારી જાતને અહમ વૃત્તિમાં બાંધી દઉં અર્થાત પરિચ્છિન્ન કરું ત્યારે દૃશ્ય જે ઇદમ વૃત્તિ છે એના કરતા જુદો હોવો, અને તેથી એ અહમ વૃત્તિમાં પણ આત્માને મર્યાદિત કરવાની જરૂર નથી. અહમ વૃત્તિ એ પણ કેવું છે? મિથ્યા છે. અહમ પણ, હું પણ, સાક્ષી પણ એ મિથ્યાત્વની અંતિમ કક્ષા છે. સ્વાત્મ અતિરિક્ત દ્વૈતસ્ય મિથ્યાત્વ નિશ્ચયન, મારે તો ભિન્ન કઈ છે જ નહીં. હું તો માત્ર દૃશ્ય સ્વરૂપ છું, દ્રષ્ટા નથી, પરંતુ દૃશ્ય સ્વરૂપ છું, દ્રષ્ટિ છું, દ્રષ્ટા નથી. આમ દ્રષ્ટાનું પણ વાસ્તવિક સ્વરૂપ કયું? દૃષ્ટિ. દ્વૈતસ્ય મિથ્યાત્વ નિશ્ચયન, ટૂંકમાં આત્માને ભિન્ન જે કંઈ છે વાસ્તવ મિથ્યા છે એ પ્રકાર નિશ્ચય છે. તત્પ્રતીતિ ઉપશાંત, એના માટે દૃશ્ય નામની વસ્તુ મિથ્યા છે એ મિથ્યાત્વ નિશ્ચયને કારણે જયારે જે રહે જ નહીં. આ તો એવું છે ને, વસ્તુઓનું પકડી રાખવું ત્યાં સુધી જ રહે. મિથ્યાત્વ નિશ્ચય થાય એટલે પકડી રાખવાની જરૂર માટે એ સ્વયં શાંત થઈ જાય. સ્વાત્મ એવો ત્યારે દ્રષ્ટા પણ શાંત થઈ જાય. એ દ્રશ્યની જોડે દ્રષ્ટા પણ ગયો, સાક્ષીની જોડે સાક્ષી પણ ગયો. જે જવા યોગ્ય વસ્તુ જ જાય, બધી જવા યોગ્ય વસ્તુ જયારે જાય ત્યારે જ આ સ્વયં એવું અવશિષ્ય દે. અંતો દ્રષ્ટા અને દૃશ્ય આ બંનેના અધિષ્ઠાન સ્વરૂપ, બંનેનું પ્રકાશક જે નિર્વિશેષ ચૈતન્ય છે, નિર્વિષય ચૈતન્ય છે, એ જે સ્વયં અવશિષ્ય દે એ જ તું છે, એ જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. યદ્યપિ ઉક્ત ન્યાયન સ્વાત્મા પરિશિષ્યતે, આપના કહેવા પ્રમાણે જે દૃશ્ય છે મિથ્યા હોવાના કારણે એ મિથ્યા જયારે શાંત થઈ જાય ત્યારે આત્મા બાકી રહી જાય છે. આપનું કહેવું વાત બરોબર છે. તથાપિ તદ અપરોક્ષાય કિંચિત પ્રમાણ અપેક્ષિતમ, છતાં પણ આત્માનો અપરોક્ષ જ્ઞાન મેળવવા માટે કંઈક પ્રમાણ તો જોઈએ ને. આ વસ્તુ આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનાર પ્રમાણ કોને કહેવાય? વસ્તુને પ્રકાશિત કરનાર. જેમ આપણે આંખો જે છે આ રૂપ રંગને પ્રકાશિત કરનાર છે, તેવી રીતે આત્માને પ્રકાશિત કરનાર કંઈક પ્રમાણ તો જોઈએ ને. તો એવી અપેક્ષા જયારે હોય ત્યાં ઉત્તરમાં 25મો શ્લોક કહે છે, ન તત્ર માનાપેક્ષાસ્તિ સ્વપ્રકાશ સ્વરૂપતઃ તાદૃગ્યુત્પત્ત્યપેક્ષા ચેદ શ્રુતિમ પઠ ગુરોર્મુખાદ. ન તત્ર માન અપેક્ષાસ્તિ, તો તેને આત્માને પ્રકાશિત કરવા માટે કોઈ પ્રકાશકની જરૂર નથી. અનાત્મા જે છે ને એ તો જળ હોવાને કારણે એની કોઈ પ્રકાશકની અપેક્ષા છે, કોઈ પ્રમાણની અપેક્ષા છે. આમ જગતના બધા પદાર્થોને પ્રકાશિત કરવા માટે, જાણવા માટે કોઈ પ્રમાણની અપેક્ષા છે. કારણ કે આ જગતના પદાર્થો સ્વયં પોતાની જાતને અભિવ્યક્ત ના કરી શકે, સ્વયં જણાવી ના શકે, સ્વયં આપણા જ્ઞાનનો વિષય ના બની શકે. અને માટે આ ઘડાએ મારા જ્ઞાનનો વિષય બનવા માટે એને ચક્ષુની અપેક્ષા છે કે આ ચક્ષુ વૃત્તિ દ્વારા ઘડાને પ્રકાશિત કરવામાં આવે તો જ ઘડો વિચારો મારા જ્ઞાનનો વિષય. બાકી ગમે તે બુમામ કરતો હોય હું જોઉં જ નહીં. આ બિચારો બુમામ કરે કે મારી તરફ જો, અહીંયા છું, તો મારું ધ્યાન ખેંચી જ ના શકે. તો હું જોઉં, આમ
બુદ્ધિવૃત્તિ ચક્ષુ દ્વારા જાય ચેતના સાથે અને આ ઘડાને સંપર્ક કરે ત્યારે ઘડો પોતાની જાતને જણાવી શકે કે હું છું. આમ હું છું એવું જણાવવાની ઘડામાં ક્ષમતા જ નથી. ટૂંકમાં જગતના બધા પદાર્થો પોતાની જાતને જણાવવા માટે હંમેશા ચૈતન્યની પ્રકાશકની અપેક્ષા રાખે છે, પરંતુ તે દરેકને પ્રમાણની અપેક્ષા છે. અમે એવો નિયમ જ છે કે હંમેશા જગતના કોઈ જ્ઞાન હંમેશા લક્ષણ અને પ્રમાણ પર આધારિત છે. કોઈ પદાર્થનું જ્ઞાન ક્યારે થાય? લક્ષણ અને પ્રમાણાભ્યામ. લક્ષણ એટલા ઘડાનું લક્ષણ મોટા પેટ વાળું નાના મોં વાળું એ પ્રકારનું લક્ષણનું હોય અને જોડે જોડે પ્રમાણ એટલે કે ચક્ષુ હોય એને પ્રકાશિત કરનાર હોય. એવી રીતે આત્માનું જ્ઞાન પણ લક્ષણ પ્રમાણથી જ થાય ને, તો એ આત્માને પ્રકાશિત કરનાર પ્રમાણ નથી તો કે નહીં. ન તત્ર માન અપેક્ષા અસ્તિ. આત્માનું કોઈ પ્રમાણની પ્રકાશકની અપેક્ષા નથી. કેમ? સ્વપ્રકાશ સ્વરૂપત. તત્ર હેતુમાં સ્વપ્રકાશ સ્વરૂપત. આત્મા સ્વયં પ્રકાશ છે માટે જેમ સૂર્ય સ્વયં પ્રકાશ છે એને વળી પ્રકાશિત કરવા બીજી ટોર્ચ ના જોઈએ. આ બધા અંધારાવાળા પદાર્થને પ્રકાશિત કરવા મશાલ જોઈએ, ટોર્ચ મશાલ જોઈએ. ટોર્ચ એટલે મશાલ, પેલી વીજળીની મશાલ ને પેલી મશાલ, પણ મશાલ કહેવાય ટોર્ચ. ચાલો ટોર્ચ. મશાલ શબ્દ તો જૂના જમાનો મશાલો હોય ને એવી જ છે ને. ટોર્ચ પણ મશાલ કેવી હોય? એક દંડો હોય ને ઉપર પછી પેલી શિખા હોય અગ્નિની. તેમ ટોર્ચ એવી જ છે ને, એક દંડો હોય અને ઉપર પેલી પ્રકાશ શિખા હોય એટલે ટોર્ચ કહેવાય ને. પણ સૂર્યને પ્રકાશિત કરવાની ટોર્ચ જોઈએ? માત્ર એ તો વાદળ આડે આવી ગયું હોય તો વાદળ દૂર કરવાની જરૂર છે, સૂર્યને પ્રકાશિત કરવાની જરૂર નથી. સ્વપ્રકાશ સ્વરૂપત નનુ આત્મના સ્વપ્રકાશતયા સ્વતઃસ્ફૂર્તો માનમ ન અપેક્ષતે. આપ કહો છો તે પ્રમાણે આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત કરવા જણાવવા માટે કોઈ માનની જરૂર, પ્રમાણની જરૂર નથી. બધા પદાર્થો તો પોતાને જણાવવા માટે અપેક્ષા રાખે. આત્મા કોઈને અપેક્ષા નથી રાખતો. હું કરે સતત સ્ફુર્યા જ કરે છે. મારું ધ્યાન એને કોઈનું ધ્યાન દોરે તો સતત સ્ફુર્યા જ કરતો હોય છે. સ્વયં સ્ફુરિત હોવાને કારણે એને પ્રકાશિત કરવાની જરૂર નથી. યા તિર્યંગ નર દેવતા વિરહમિત્યંત સ્ફુટા ગૃહ્યતે. તિર્યંગ નર દેવતા બધા પ્રાણીઓ દ્વારા અંતસ્ફુટા ગૃહ્યતે. અહમ એ રીતે આત્મા સતત સ્ફુરતો હોય છે. એના માટે એને પ્રકાશિત કરવાની કોઈ અપેક્ષા નથી, પ્રમાણની અપેક્ષા નથી. એટલે કહ્યું ને યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. યત સાક્ષાત એટલે પ્રમાણ વ્યાપારમ વિના, અપરોક્ષાત બ્રહ્મ. આ બ્રહ્મ સાક્ષાત અપરોક્ષમ. અપરોક્ષ એટલે સાક્ષાત એટલે કોઈ પ્રકારના પ્રમાણ વ્યવધાન નથી. કોઈ વ્યવધાન હોય એટલે આ પદાર્થ છે ને, જેમ કે ઘડો અને મારી વચ્ચે અંતર છે. એક મન આવ્યું, ઇન્દ્રિયો આવ્યું, બધા દેશ આવ્યો, એનાથી બધા અંતર હોવાને કારણે એને પ્રકાશિત. પણ આ તો અપરોક્ષ છે. મારી વચ્ચે કોઈ અંતર જ નથી. મને સાક્ષાત કોઈ પ્રકારના પ્રમાણ વગર જ એ પ્રકાશિત છે. આત્મના સ્વપ્રકાશતયા સ્વતઃસ્ફૂર્તો માનમ ન અપેક્ષતે. પણ આ તો સમજ પડવી જોઈએ ને કે આત્માના સ્ફુરણ માટે કોઈ પ્રકારની પ્રમાણની અપેક્ષા નથી. એ તો મારી બુદ્ધિમાં સૂઝવું જોઈએ ને, એ તો સમજ પડવી જોઈએ ને. એટલે શું? એ તો સમજાવવું જોઈએ ને. આત્મના સ્વપ્રકાશતયા સ્વતઃસ્ફૂર્તો માનમ ન અપેક્ષતે. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એની સ્ફૂર્તિ માટે, એને પ્રગટ થવા માટે, એના જ્ઞાન માટે કોઈ પ્રમાણની અપેક્ષા નથી. એટલે શું? એથી વ્યુત્પત્તિ સિદ્ધ. એ સમજવા માટે તો પ્રમાણ જોઈએ ને. એ સમજાવનાર તો કોઈ જોઈએ. માનવ અપેક્ષિત વિધે આશંક્ય. એ તો સમજવા માટે કોઈ જોઈએ ને પ્રમાણ. તો કે આ શ્રુતિ એવ પ્રમાણ. એ સમજવા માટે શાસ્ત્ર પ્રમાણ છે, શ્રુતિ પ્રમાણ. આનો અર્થ શું? એ સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ પ્રમાણની અપેક્ષા નથી. એટલે શું? એ સમજવા માટે શાસ્ત્ર એ પ્રમાણ છે. શ્રુતિ એવત્ર પ્રમાણ. અહીં શ્રુતિ પ્રમાણ છે. એટલે કે છે બીજી પંક્તિમાં તાદૃક વ્યુત્પત્તિ અપેક્ષા છે. તો એ પ્રકારની વ્યુત્પત્તિ, એ પ્રકારની જ્ઞાન, એ પ્રકારના સમજની અપેક્ષા ખરી ને.
કે સ્વયં પ્રકાશ હોવાના કારણે એને બીજા કોઈ પ્રકાશિત થવાની જરૂર નથી. સ્વયં પ્રકાશ પામો એટલે શું? કોઈ માન્ય અપેક્ષા ન હોય એટલે શું? એટલે એટલા જ માટે આ થયું, કારણ કે હંમેશા આપણે પ્રમાણની અપેક્ષાથી જ વસ્તુને જાણતા આવ્યા છે. આપણું અત્યારે જે કંઈ જ્ઞાન છે બધું કોઈ પ્રમાણ દ્વારા જ થયેલો છે. બધા પદાર્થો પોતાને પ્રકાશિત કરવા માટે કોઈ પ્રમાણની અપેક્ષા રાખતા જ હોય છે. એટલે આ વળી એવું છે જે કોઈ પદાર્થની પ્રમાણની અપેક્ષા નથી રાખતું એવું આ તત્વ છે. અત્યારે જેને આપણે જાય બધી વસ્તુઓ કેવી છે? પરપ્રકાશ છે. આ સ્વયં સૂર્ય છે. એનું કોઈ પ્રમાણની અપેક્ષા નથી, એટલે કોઈ વ્યાપારની અપેક્ષા નથી. એવું છે ને, આ ઘડાને જાણવા માટે કોઈ વ્યાપાર જોઈએ, વ્યાપાર એટલે પ્રવૃત્તિ જોઈએ. ટૂંકમાં મારી આંખો ખોલવી જોઈએ આ ઘડાનો, અને આંખો દ્વારા મારી બુદ્ધિને ચૈતન્ય જવું જોઈએ. આ ઘડાનો સંપર્ક થાય, એ ઘડાકાર વૃત્તિ જયારે જન્મે ત્યારે ઘડાનું જ્ઞાન થાય. આમ કોઈ પણ પદાર્થના જ્ઞાન માટે આ પ્રકારના વ્યાપારની પ્રવૃત્તિની અપેક્ષા છે ને. પણ જે સ્વયં પ્રકાશ છે એને જાણો કોઈ વ્યાપારની એટલે શું? કઈ વ્યાપાર ના કરવો એવું થયું ના. તો આ બધું કેમ સમજવું? તો કે એ માટે શાસ્ત્ર પ્રમાણ છે. તાદૃક વ્યુત્પત્તિ અપેક્ષા છે એ પ્રકારની વ્યુત્પત્તિની, એ પ્રકારની સમજની અપેક્ષા હોય કે આ વસ્તુને કેમ સમજવી. શ્રુતિમ પઠ ગુરોર્મુખાત, બસ ગુરુના મુખથી શાસ્ત્રનું પઠન કરો, એટલે કે શ્રવણ કરો, શાસ્ત્ર પર વિચાર કરો. ગુરુના મુખથી શ્રવણ કરવું એટલે કે શાસ્ત્રના વાક્યો પર વિચાર કરો. હજી આ વાક્યો વિચાર કરો. સ્વપ્રકાશ એટલે શું? પ્રમાણ નિરપેક્ષ એટલે શું? જ્યાં કોઈ પ્રમાણની અપેક્ષા તોય જ્ઞાન થાય. હવે એ સમજ નથી પડતી ને. હંમેશા જ્ઞાન થવા માટે તો કોઈ પ્રમાણ જોઈએ, એટલે કઈ પ્રવૃત્તિ જોઈએ. આમ જોવું, સાંભળવું, અનુભવવું કંઈક થતું હોય ને. એવું જોવાનું નહીં, સાંભળવાનું નહીં, અનુભવવાનું નહીં, છતાંય જ્ઞાન એ કયા પ્રકારનું જ્ઞાન છે? તો શ્રુતિ પછી ગુરુઓર મુખાત, તો પછી ગુરુના મુખમાંથી આ શાસ્ત્રનું તમે શ્રવણ ચાલુ રાખો. એવં ઉત્તમાધિકારણે આત્માનુભવોપાયમ અભિધાય. આ પ્રકારે ઉત્તમ અધિકારને આત્માના જ્ઞાનના ઉપાયની વાત કરી. ગ્રંથકારે ઉત્તમ અધિકારી માટે આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું એ પેલા નાટક દીપના દૃષ્ટાંતથી બહુ સુંદર રીતે સમજાવ્યું. મન અધિકારી તમ દર્શાયતી. પણ આ પ્રકારનો મિથ્યાત્વ નિશ્ચયથી બધું આમ છૂટી જાય એ પ્રકારની ક્ષમતા ઉત્તમાધિકારનો અર્થ એવો જ થયો. મિથ્યાત્વ નિશ્ચય કરવો અને એનો અર્થ જ કે છૂટી જવો. આમ સાક્ષ્ય પણ મિથ્યા છે, સાક્ષ્ય પણ મિથ્યા છે માટે જે આ વસ્તુનો છોડવા ત્યાગ કરવા માટેની ક્ષમતા ધરાવતા હોય, ટૂંકમાં જેને કશું પકડી રાખવાની જરૂર નથી એ બધું છોડવાની ક્ષમતા પ્રાપ્ત કરનાર ઉત્તમાધિકારી. હજુ ન થતો હોય તો હજી પણ જોનાર શું, સાંભળનાર દરવાળાથી જ્ઞાતા શું, એ જ્ઞાતા પણ ન છૂટતું હોય તો મંદ અધિકારણ તમ દર્શાયતી. તો મંદ અધિકારને એ ઉપાય બતાવે છે કે આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું. 26મા શ્લોકમાં કહે છે યદિ સર્વગ્રહ ત્યાગ અશક્યસ્તર્હિ ધિયં વ્રજ શરણં તદધીનોऽन्तઃ બહિર્વૈશોऽનુભૂયતાम्. ये सर्वग्रह त्याग शक्य है. ત્યાગ કર્યો ને એટલે કે મિથ્યાત્વ નિશ્ચયપૂર્વક પ્રતિથી અભાવ સર્વગ્રહોપસંશાંતુ સ્વયં અવશિષ્યતે. આ ગ્રહ જે છે અર્થાત જે ગૃહ્ય છે બધા મિથ્યા પદાર્થોના કારણે એ મિથ્યા જયારે શાંત થઈ જાય ત્યારે પ્રતિનો અભાવ થાય. એ જયારે કે સર્વગ્રહ ત્યાગ શક્ય હૈ. આ બધા જે ગ્રહ જે છે ને અર્થાત આ ગ્રાહ્ય ગ્રાહક જે આ પ્રકારનો દ્વૈત છે એનો ત્યાગ કરવાની પણ જો શક્યતા, એટલે એ અશક્ય હોય એ ત્યાગ કરી શકે ને ઉત્તમાધિકારી કહો. ઉત્તમાધિકારી કોને કહેવાય? જેમ શ્રવણ થતું જાય તેમ તેમ અંદર થતું જાય, છોડી એટલે છૂટી જાય. મિથ્યા એટલે મિથ્યા, એમ એવું જે થતું હોય ઉત્તમાધિકારી. તો એવું ન થતું હોય તો यदि सर्वग्रह त्याग शक्य है તો કે મિથ્યા નિશ્ચયથી હજી પ્રતિનો અભાવ હું કરી શકતો નથી. બધી પ્રતિનો અભાવ થઈ ગયો અને ત્યારે એ પ્રમાદનો અભાવ થઈ જાય એ પ્રકારનું કરવાની ક્ષમતા જયારે ન હોય તો
તઈ ધ્યેયમ વ્રજ, ત્યારે કઈ વાંધો નહીં, તો બુદ્ધિના સ્તર પર રહે. બુદ્ધિના સ્તર પર એટલે વિચારના સ્તર પર, બુદ્ધિના સ્તર પર, સમજના સ્તર પર એ પ્રકારની બુદ્ધિની સમજવાની રીત છે એ ન છોડી શકતો હોય. આ બુદ્ધિની સમજવાની જે આપણી પ્રચલિત રીત છે, કન્વેન્શનલ મેથડ, એ પ્રચલિત રીત છોડી દો ઉત્તમાધિકારી. પણ હજી પ્રચલિત રીત ન છોડાતી, અર્થાત હજી પણ હું જે પ્રકારે સમજવા ટેવાયેલો છું એ પ્રકારે સમજવાનો હજી પ્રયત્ન કરી રહ્યો હતો, તરહી ધ્યેયમ વ્રજ, તો બુદ્ધિનું શરણ લે, કઈ વાંધો નહીં. ભલે તો બુદ્ધિનું શરણ લે, એટલે કે બુદ્ધિ દ્વારા હજી તું જાણવાનો પ્રયત્ન કર, બુદ્ધિના ઉપયોગથી જાણવાનો પ્રયત્ન કર. બુદ્ધિને પણ છોડીને જાણવાનું આ જ્ઞાન છે. હંમેશા બુદ્ધિના ઉપયોગ દ્વારા જ બધું સમજવા માટે હું ટેવાયેલો છું, એટલે એ છૂટતું નથી. આપણે જે વસ્તુ કરવા એમ ટેવાયેલા હોઈએ ને, રોજ આપણે પૂજા કરતા હોઈએ ને પછી એમ કહે કે હવે છોડી દો પૂજા અને સવારે ક્લાસમાં છો, એ નથી થતું. મારું સંધ્યા સવારે જે બધું મારી છે ને નિત્યક્રમ, એ છોડીને ક્યાં હોય નથી. આવું નથી કહેતો, આ તો કહું છું કે જે વસ્તુ આપણે કરતા હોઈએ એને છોડતા આપણને, કારણ કે એના પર એવા આધારિત થઈ ગયા હોય છે ને આપણે. અને તે રીતે સમજવાની જે પ્રક્રિયાથી આપણે ટેવાયેલા છે એ પ્રક્રિયા છૂટે કેવી રીતે? પછી આ કે શું થશે મારું, છૂટતું નથી. તો કઈ વાંધો નહીં, એને ચાલુ રાખો. ધ્યેયમ વ્રજ, તો એ પ્રકારે સમજવાનો પ્રયત્ન કરો. બુદ્ધિ શરણત્વે સો ધ્યેયમ વ્રજ શરણમ, ધ્યેયમ શરણમ વ્રજ એમ કહ્યું. બુદ્ધિને શરણ થા, કઈ વાંધો નહીં. બુદ્ધિની સમજવાની જે તારી પદ્ધતિ એને ચાલુ રાખ, વાંધો નહીં. બુદ્ધિ શરણ કેમ ફલમ, એમ કરતી શું મને મળશે, શું ફળ મળશે? તદ અધીન અંતર્બહિવા એશ અનુભૂયતા. બુદ્ધિને શરણ થવું એટલે કે બુદ્ધિની પદ્ધતિ ચાલુ રાખવી, એટલે કે અંદર ને બહારના ખ્યાલને ચાલુ રાખવા. અંદર ને બહાર આ ખ્યાલ ક્યાં છે? બુદ્ધિમાં છે. દ્રશ્ય ને દ્રષ્ટા ખ્યાલ ક્યાં છે? બુદ્ધિમાં છે. તો કે છે કે ચાલો તદ અધીન, તો બુદ્ધિને બુદ્ધ્યા યદ્યપિ પરિકલ્પ્યતે બાહ્યમાંતરમ વા, યદ્યત પરિકલ્પ્યતે બાહ્યમાંતરમ વા તસ્ય, તો કઈ વાંધો નહીં. ચલો બહારના અંદર એ પ્રકારનો ખ્યાલ ના છોડી શકતો હોય. બુદ્ધિ છોડવી એટલે બુદ્ધિનો ખ્યાલ બહાર પણ અંદર પણ, દ્રશ્ય ને દ્રષ્ટા, આ દ્વૈત છે ને. હજી આ બુદ્ધિ જે આ દ્વૈતની કલ્પના કરે છે એ સૂક્ષ્મ દ્વૈત છોડવા ન છૂટી શકતો, તો કઈ વાંધો નહીં. બહિર અંતર બહિર્વાયશ અનુભૂયતામ, તો ભલે અંદર ને બહારના ખ્યાલ રહી ગયા તો પણ તું જો કે બહાર જે છે ને એ પણ, એનો પણ હું સાક્ષી છું, અંદર છે એનો પણ સાક્ષી છું. આ બહાર છે એ પણ વાસ્તવમાં નામ રૂપમાં અસ્થિ ભાતિ પ્રિય છે, અંદર છે પણ અસ્થિ ભાતિ પ્રિય છે. એટલે બહાર ને અંતરના ખ્યાલ જાળવી રાખીને, એટલે કે અંતર બહિર્વાયશ અનુભૂયતામ, ભલા સાક્ષ્યનો અંદર ને બહાર બંને સ્થળે અનુભવ થાય. બુદ્ધ્યા યદ્યત પરિકલ્પિતે બાહ્યમ આંતરમ વા, આ બુદ્ધિ વડે બહાર ને આંતર જે કઈ કલ્પના થાય તસ્ય તસ્ય સાક્ષિત્વના. એટલે બુદ્ધિની શરણ લેવું એટલે કે બુદ્ધિ ને જાળવી રાખવી. બુદ્ધિ જાળવી રાખવી એટલે બુદ્ધિના ખ્યાલ છે, બુદ્ધિના ખ્યાલને જાળવી રાખવા, તો કઈ વાંધો નહીં. જે ખ્યાલ બુદ્ધિ ઉત્પન્ન કરે તસ્ય તસ્ય સાક્ષિત્વેન તદધીન પરમાત્મા તથૈવ અનુભૂયતા. એટલે તદધીન, આ પરમાત્મા બુદ્ધિને અધીન થઈ ગયો, તો બુદ્ધિને અધીન રહેલા પરમાત્માનો અનુભવ કરો. બુદ્ધિ નિરપેક્ષ પરમાત્મા છે, એનું પારમાર્થિક સ્વરૂપ છે, પરંતુ એ થાય પહેલા બુદ્ધિને અધીન પરમાત્મા છે તેનો અનુભવ કરો. બુદ્ધિને અધીન એટલે શું? બુદ્ધિ જે ખ્યાલ ઉત્પન્ન કરે એનો સાક્ષી, બહારપણાનો સાક્ષી, અંદરપણાનો સાક્ષી. તો યદ્યત બુદ્ધ્યા પરિકલ્પ્યતે બાહ્યમ અંતરમ વા વસ્તુ, કે બહાર અંદર જે બુદ્ધિ પરિકલ્પિત કરે તસ્ય તસ્ય સાક્ષિત્વેન, તે વસ્તુના સાક્ષીપણા, તદ અધીન પરમાત્મા તથૈવ અનુભૂયતામ. તો પરમાત્મા એ રીતે જ અનુભવનો વિષય બને, એ રીતે અનુભવ કરો. એમ કરવાથી પછી એને છોડીને એ બુદ્ધિના ખ્યાલ વગર પહેલા બુદ્ધિનું જ્યાં સર્વવ્યાપક છે તે અનુભવ કરો. પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વસાક્ષી છે. એટલે જે શાસ્ત્રમાં કહો સર્વવ્યાપક સર્વસાક્ષી, તો કઈ નહીં પહેલા આ વ્યાપકપણાનો સાક્ષીપણાનો ખ્યાલ બુદ્ધિનો છે. તો ચાલો એ રીતે તમે જાણો,
જે કાંઈ છે બધાનો સાક્ષી હું છું, પરમાત્મા છે. જે કાંઈ છે એને વ્યાપ્ત કરીને પરમાત્મા રહેલો છે. એનાથી કોઈ દેશ ભિન્ન નથી, કાળ ભિન્ન નથી, વસ્તુ ભિન્ન નથી. આ સાક્ષીપણાનો ખ્યાલ વસ્તુની દ્રષ્ટિએ, વ્યાપકપણાનો ખ્યાલ દેશની દ્રષ્ટિએ. તો જે કે દેશ છે એને પ્રકાશિત કરી રહેલો છું, જે કે વસ્તુ છે એને પ્રકાશિત. એટલે પહેલા ચાલો સર્વવ્યાપક સર્વ સાક્ષી એ જાણો, અને પછી એ વ્યાપકતાના સાક્ષી ખ્યાલને પણ છોડીને એ બંનેથી વાંગ મનસ્ય અગોચર છે એને જાણો. એટલે બે પગથિયા ગયા. તો પેલું સીધું પગથિયું આપણે ના ચડીએ, ઉપર સીધા ના કૂદી શકતા હોઈએ, તો પેલા આત્માને સર્વવ્યાપક સર્વ સાક્ષી એ રીતે જાણો, સગુણ બ્રહ્મ. અને પછી આ વ્યાપકતા સાક્ષીપણાનો ખ્યાલને છોડીને એને નિરપેક્ષ એ પ્રકારે જાણો. એટલે આત્મા સગુણ બ્રહ્મ એટલે આ ગુણ સહિતનું સાક્ષીપણા, વ્યાપકપણું ધરાવનારો, સાક્ષીપણું ધરાવનારો એ રીતે જાણો. સર્વનો સાક્ષી, સર્વત્ર વ્યાપ્ત. અને પછી એ વ્યાપકતાના સાક્ષીપણાના ખ્યાલને પણ છોડી દો, એ રીતે આત્માને જાણો. એ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વિદ્યારણ્યકૃત પંચદશ્યામ નાટક દીપ પ્રકરણ 10 સમાપ્તમ. આ પ્રકારે પરમહંસ પરિવ્રાજકાચાર્ય વિદ્યારણ્ય સ્વામીએ જે પંચદશીનું પ્રકરણ રચ્યું છે એમાં નાટક દીપ પ્રકરણ જે છે એ સમાપ્ત થયું. એ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વિદ્યારણ્ય મુનિ વર્ય કિંકરેણ. આ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વિદ્યારણ્ય મુનિ જે છે એમનો કિંકર કોણ? રામકૃષ્ણાખ્ય વિદ્વાન. રામકૃષ્ણનો વિદ્વાન જે છે એમનો કિંકર છે. તેન વિરચિતા નાટક દીપ વ્યાખ્યા સમાપ્તા. એ રામકૃષ્ણ વિદ્વાને જે નાટકની વ્યાખ્યા કરી છે એ પણ સમાપ્ત થઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો